આયોજકો મળેલા નહીં. અહીંયા તો બધા હામાં છે. પણ સાહેબ ઘણા યોગી ચોકમાં કાર્યક્રમ થયા છે, ઘણા ડાયરા થયા છે, પણ એટલું સરસ વ્યવસ્થિત આયોજન, એટલો સરસ મજાનો ડ્રોમ, આવી સરસ મજાની કથા મને લાગે છે યોગીનગરના મેદાનમાં પહેલી વાર લખાણી પરિવાર થઈ રહી છે. કારણ કે ગુજરાતમાં લાવો સાહેબ લાવો હું એસી ડ્રોમ આ શું છે? હવે ચાવી જડી છે, ગાડી નથી મળતી, જેની હોય લઈ જાય છો. ગઢડામાં મેં જાહેરાત કરી, મેં કે 10,000 રૂપિયા કોઈના હુતળીમાં બાંધેલા ખોવાય છે, 50 જણા આ પાડી. મેં મને ખાલી હુતળી ચડીશ. હવે જેટલા સ્થિર થઈ જાઓ બધા, હજી તો મહેમાનો આવે છે. હમણાં એમ ટોકીઝમાં પિક્ચર જોવાઈ ગયો સુરતની, ઇન્ટરવલ પડ્યું, એક જણો મોડો પડ્યો અંધારામાં, તો મારી પાસે મને કહે ખારસિંગ ખા. તો હું ખારસિંગ ખાવા માંડ્યો, પછી મારી ઉપર હાથ ફેરવા માંડ્યો, ભાઈ તમે લાઈન ભૂલી ગયા છો, તમારા ઘરના આગળ છે કીધું. એટલે આમાં હેરાન થઈ જાય છે. બે જાઓ બાળકો જો સરસ રમે. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. એક છોકરો મને પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? તો કે દ્વારકા ગયા, દ્વારકાધીશ ભાઈ માંગણી કરી, તારો જન્મ થયો. એટલે કે બેન છે એનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડે પે માંગણી કરી, બેનનો જન્મ થયો. છોકરો મગજ ગયો, એ બધા ભીખ માગીને જ વેળા કર્યા લાગે. આ પરજા. એટલે સુરતમાં જ્યારે જ્યારે આવી તો એમ થાય કે દુહો યાદ આવી જાય કે પાદરમાં જમીને બળદિયા કાળા, વટકણી બાયડીને ગામમાં હાળા, એટલું ન દેજો દ્વારકા વાળા, ઝાઝુ જીવજો તમે સુરત વાળા, નગર મરી રાહે ગાવા વાળા. હમણાં એક જણાએ અને વિકાસ બહુ થયો છો સુરતમાં. બ્રિજ કેવા બન્યા, બ્રિજ એટલા બ્રિજ કોઈ શહેરમાં નથી. 300-400 કિલોમીટરના બ્રિજ. એક આંખો સૂકી જાવ તો મામા ત્યાં જવું, માસી ત્યાં નીકળવા પાદરા, હાળા ત્યાં જવું, હાડું હામો મળે. આમ હો કેવો બ્રિજ બન્યા હો. એક ભાઈ મને પૂછતા, મને કે નરેન્દ્રભાઈ મોદી લગ્ન કેમ નથી કરતા? મેં અડવાની ના પાડે. જો વાહેલા વાળાને મજા આવી, બધા બાલ્કની વાળાને. અને એક ભાઈ જો તમને સુરતમાં કહેવાનું, હું જાહેર પ્રોગ્રામમાં બહુ ઓછો આવું, સારા આયોજન હોય તો ક્યારેક આ પાડું, પણ કારીગર મિત્રો, રત્ન કલાકાર, મારે વિનંતી છે કે સાહેબ વડોદરા, રાજકોટ, આણંદ, અત્યારે બધું 21મી સદીમાં આવી ગયું છે. આપણે સુરતમાં બધું હાંસલ કર્યું, બધું બંગલા કર્યા, ગાડીઓ લીધી, પણ એકમાત્ર સુરતમાં શિસ્ત ઘટે છે. સાહેબ કરોડો રૂપિયાનું આયોજન કરીને દાતાઓ આવું આયોજન કરતા હોય ને, તો આપણે વ્યવસ્થામાં એના સહભાગી થવાય. એમાં પછી આમ દોડવું, ગળદી કરવી, એવું ન કરવું. થોડાક શિસ્તમાં આવો તો આપણે રાજકોટ, વડોદરા, આણંદની જગ્યાએ આપણે આવી જાય. કારણ કે બધું ડેવલપ થયું છે. એટલો બધો ખર્ચો કરીને આ કરવું કંઈ જેવી તેવી વાત નથી. 100 રૂપિયા આપણે કોઈને ન આપી. હમણાં એક જણો બેંકમાં 1:30 વાગે હોઈ ગયો. મેં કેમ આ હું તો છો? તો ક્યાંય બોર્ડ મેળવું છે 100 पे लोन मिलता है. આ રે ને સમજા હે. અમારે ગઢડા ચગડોળ આવ્યું, મેળામાં ચગડોળ, નાના નાના છોકરા ચગડોળમાં બેઠા, તમારો બોગલો ચડ્યો, 10 મિનિટમાં ચગડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચગડોળમાં ન મજા આવી? તો કે ક્યાંય વાદળા નહોતો તો વરસાદ આવ્યો. આ ચા પાઈ દો બધાને. ચા વાળા પણ એમ જાય છો ગાય ગા. મેં મારી સામે ચાની હોટલ વાળાને પૂછ્યું, મેં ચાનો ઓર્ડર આપી, પછી એટલી બધી વાર કેમ લાગે? તો કે હું સાવીને નાખવી. મેં સ્પેશિયલ ચામાં હાદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. ઓલા એને ઉપાડો. હમણાં એક જણો કહેતો મોરારજી દેસાઈ અમારી હોટલ ઉપર જ ખાતા હતા. મેં મોરારજી દેસાઈ બહારનું ક્યાં ખાતા હતા? કે અમારી હોટલ ઉપર જમ્યા કરી એને નેમ લીધું. હમણાં મનમોહનસિંહના દાંત દુખતા, દાંત. સોનિયા ગાંધીને કે હું દવાખાને જઈ આવું. સોનિયા ગાંધી કે ન જતા. તો કે કેમ? તો કે ત્યાં મોઢું ખોલવું પડે. હા જો વાંધો હજી નથી, હજી કીધું તો હું કરે બોલો. ના ના મજા છે એકલા આવ્યા હોય ને. કારણ કે હા જો છોકરા મસ્ત બધા સરસ છે. એક ભાઈ હમણાં છોકરા ફ્રીજમાં મૂકી દીધા. ફ્રીજમાં કેમ કે મને કે બગડાય નહીં કે લે. હું આનું કરો તમે?
ઉત્તર પ્રદેશમાં તો એક સંત આવ્યા, સંત એક બેન રોવા માંડ્યા હતા કે બેન કેમ રોવો છો? તો કે મને બાળક નથી, સંતાન નથી, કંઈક આશીર્વાદ આપો ને. સંત કે વાંધો નહીં, હું હરિદ્વાર અને ઋષિકેશ જાઉં છું, ત્યાં દીવા પ્રગટાવું છું, તમે ત્યાં સંતાન થશે. સંત 11 વર્ષ પછી પાછા આવ્યા કે આશ્રમમાં 7-8 છોકરા આંટા મારતા. તો સંત પૂછ્યો ને બાપુજી ક્યાં ગયા? કે હરિદ્વાર દીવા ઓલવા ગયા છે. તમે ભલે ગયો પણ એને એમાં મજા આ જોઈ એવું જ આપી છે મેં. આ બધા જો પ્લાનમાં જઈ આવ્યા છે બધા, પણ હમણાં હું પ્લાનમાં જે ગયો હતો નેશોકભાઈ, મારા ભાગમાં જે પ્લાન આવ્યું છે ખબર, તાણવાળું છે, રિપેર થવા જાતું છે, કાંસે નહીં, બધા કોણીઓ બહાર રાખીને બેઠેલા. અને મારી હારી હતો તો હાવ પહેલી વાર પ્લાનમાં મને કે પેટ્રોલ હશે ને લે. મેં આમાં ન ધક્કા મારવાના હોય કીધું. અને પ્લેન કેવું તાણવાળું, એટલું તાણવાળું મેં પ્લેન જ જોયું નથી. એર હોસ્ટેસ છે ને, એર હોસ્ટેસ એ મારી પાસે થેપલા માગતી હતી. મને કે કાંઈ લાવ્યા છો? મેં દાંતણ આપો તો આપી. એમાં એક એર હોસ્ટેસ મને ઓળખી ગઈ. મને કે ઓહો સુખદેવભાઈ ક્યાં જાવ? મેં મુંબઈ. તો કે તમારે જમવું છે? બધા હા જમે. તો કે મને ઓર્ડર લખાવો. એટલે એર હોસ્ટેસનો ઓર્ડર લખવા માંડ્યો. મેં લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ, સલાડ, છાશ. એર હોસ્ટેસ મને કે ઊભા રહ્યો. આ પ્લેન છે, પ્લેન. પટેલ સમાજની વાડી નથી. અહીંયા એમની દેવી જ મળે. અને મારા ભાગમાં પ્લેન એવું આવ્યું ને, એર હોસ્ટેસ એ બીજી ગઢીયું. મને કે બટા હું ખાય છો? મેં માં ગળામાં આ ઉંમર એમી ન ધરી આકાશમાં ઉતર્યા ભોળી ભવાનની માં. પણ અદભુત છે, વિદેશ કરતા અહીંયા સારું છે. હા, અમેરિકામાં ચોર પકડવાનું મશીન લઈ ગયા ને 25 ચોર પકડી લીધા. લંડનમાં મોકલી 100 ચોર પકડી લીધા. ભારતમાં મશીન લેવા મશીન જ ચોરાઈ ગયું. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓએ સુરંગ ગાળી, વાયરું ગાળ્યું 60 ફૂટ, અને 60 ફૂટે પકડાઈ ગયા. અમારે ગઢડાની હાયદી જેલ છે, એમાં 3 જણા કે હાલો ને આપણે ગાળવી. હા, ક્યાં કોઈને ખબર. એણે 40 ફૂટ ગાળ્યું તો પોલીસ સ્ટેશન નીકળ્યા. સાહેબના ટેબલ પર ક્યાં જાવ? કે ક્યાંય નહીં રાવ કે હમણાં એક પોલીસ વાળાએ એક ભાઈને ઉભા રાખ્યો, સ્કૂટર વાળાને કે લાયસન્સ લાય, લાયસન્સ. ઓલો કે લાયસન્સ નહીં આપું, કલેક્ટર સાહેબને ઓળખું. તો કે તું ભલે કલેક્ટરને ઓળખતો, લાયસન્સ લાય. પોલીસ વાળો કે હું ધારાસભ્યને ઓળખું. તો કે તું ભલે ધારાસભ્યને ઓળખતો, લાયસન્સ લાય. તો કે સંસદ સભ્ય મારા મિત્ર છે. તો કે તું ભલે સંસદ સભ્યનો મિત્ર હો, લાયસન્સ લાય. પોલીસ વાળો કે નાગજી કરશનને ઓળખશો તો જવા દઉં. બોલો કે ધારાસભ્ય કલેક્ટર કરતા નાગજી કરશન મોટો? એ કે નાગજી કરશન છે કોણ? પોલીસ વાળો કે પોતે. મને ઓળખતો હોય તો જ જવા દઉં, બાકી જવા જ ન દઉં. હમણાં વિદેશના વડાપ્રધાન આવ્યા ઓબામા, ત્યાં ઓબામા, અંબેમાં. તો ઓબામાને લેવા આપણો કાઠિયાવાડનો ડ્રાઈવર ગયો, જીપ લઈ રહ્યો, અને ઓબામા એરપોર્ટની બહાર નીકળ્યા, ગાડી બંધ પડી ગઈ. ડ્રાઈવરે બોનેટ ખોલીને 2 શેડા મેળવી દીધા, ગાડી શરૂ થઈ ગઈ. ઓબામા વિચારમાં કે વોટ ઇઝ ધીસ, કઈ રીતે શરૂ કરી? ડ્રાઈવર આપણો કાઠિયાવાડી કે અઠે ગઠે. વોટ ઇઝ ધીસ અઠે ગઠે? આ સિસ્ટમ તો અમેરિકામાં નથી. ઓબામાનો મોબાઈલ હાથમાં પડી ગયો, 2 ભાગ થઈ ગયા. એટલે 2 ભાગ ભેળા કરી લબરની રિંગ વીટે ઓબામાને આપી દીધો. ઓકે, શરૂ કઈ રીતે શરૂ કર્યો? તો ગઠે ગઠે. ઓબામા વિચારમાં પડી ગયા. મનમોહન સિંહને મળ્યા કે તમારો દેશ સારો, સંસ્કૃતિ હારી, આ દેશ હાલે છે કઈ રીતે? તે ગઠે ગઠે. અમને ખબર નથી પડતી આ કોણ હાકે છે. આમને વાયલું જાય છે. અને તમે તો બધા ભાગશાળી છો કે એવા એસી તમે વાપરો છો રિમોટથી ધીરા ફાસ્ટ. એવા અમારા ભાગમાં જે અલંગના આવ્યા છે, 2 કોઈ મોઢિયા હરખા, કઈ બાજુ ટાટો પવન ફેંકશે એ જ ખબર નહીં. એમ તમને ફીટ કરી દીધું, મેં કરો શરૂ. અને મીડિયા બધા પરસો લોસો કંપની ફેર છે સર્વિસમાં કે 12 ડોલા ખાટલા લેવા મીડિયા આ ટાટું રહેશે. આ મેં તારું મોઢું કરો સીધું, આ ઓલાના વાહ ટાટા થાય કીધું. ભારે ટાટું કરીને નીકળી ગયા. એટલે આ બધા છે શહેર અત્યારે સુધરી ગયા સિટીમાં. ને પહેલાં જે ગીત ગાતા હતા ને બધા હાસા પીડ્યા. પહેલાં ડોસ્યું ગાતી મારે મોલે પધારો માવા. હવે તો મોલ શું છે? મોલ બન્યા ને મેગા મોલ. હે એટલે એ બને. એટીએમ કાર્ડ આવ્યા, વિચાર કરો. એટીએમ આવી ગયો, આમ પૈસા નાખો તરત કાર્ડ નાખો પૈસા નીકળે. અમારે ગઢડામાં એક ડોશીમાં રોતા રોતા આવ્યા. એ કે બેટા તારા બાપા વી ગયા સામે પૈસા ઉપાડી દે ને. મેં તમારો કોડ કયો? તે ડોશીમાં રોવા માંડ્યા. એ કે કોડ તો ઘણા હતા, તારા દાદારે પૂરા થઈ ગયા. લે એમ નહીં, આનો કયો કોડ કીધું. હા, આને ક્યાં સુધારવા?
પણ જે કાંઈ ઘટના છે એની તામિલનાડુ સુધી છે. પાનમાં ખાવાની જેટલી હોપરી આવે છે ને વર્લ્ડમાં, પાનમાં ખાવાની જેટલી હોપરી આવે આખા વર્લ્ડમાં, એ ઉપલેટા ભાયાવદના આપણા પટેલ જેવો 800 જણા માર્કેટ યાર્ડ આખું સંભાળે ત્યાં, અને વર્લ્ડમાં હોપરીને નંબર પાડી પાડીને મોકલે. હવે ઉમિયામાના મંદિરના ખાસ પૂરો હતો કે મારો અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો, હું ટ્રેનમાં ગયો, પણ સાહેબ એ તામિલનાડુની જે ભાષા શરૂ થઈ, આપણી કાઠિયાવાડી ભાષા બહુ સારી. એક ટીટી ડબ્બામાં સીડો મને કે પચ્ચમન્યમ, મેં તો ઉલટી કરશી કે ઓલો તબલાવાળો કે આપણા નામ પૂછા, તબલાવાળાને પૂછ્યું પચ્ચમન્યમ, એ કે ચંદ્રમન્યમ. આમ બેન જોડે પૂછ્યું કે સુબ્રમણ્યમ, મને પૂછ્યું હલવાણો, મેં સાહેબ હાર્મોનિયમ. મંજરવાળા પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠો ઉતરી ગયો, તો માલગાડી લાગે ને માલગાડી. હમણાં અમારે એક ભાઈને ઘરે હું બે હવાઈ ગયો તો એની માથે ટકો, એ બેન રસોડામાં નીકળે, બેન માથે ટકો, બે છોકરા રૂમમાં થયા, બે ટકીશ, એક બહાર થયા એની માથે પાંચ માથે ટકા. મેં તમને કોઈ ઓફ થઈ ગયું કે કોઈ ઓફ થઈ ગયું નથી. તો મેં કીધું તિરુપતિ ગયા હતા, કોઈ તિરુપતિ નહીં ગયું. મેં પાંચે ટકા હું કામ કરાવ્યા? તો કે પમદીક કથામાં ગયા હતા, શાસ્ત્રી એમ કીધું કે 2012માં કદાચ પૃથ્વીનો વિનાશ થશે તો 5% બચશે. 5%થી જ શરૂઆત થાય કીધું. પણ મજા છે, નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. વિચાર કરો, તમે સંસારમાં સવો, બધું ટેન્શન છે કાલથી તમારે. આ હીરા બજારમાં કોઈને ઉઠવું નથી, હીરા બજારમાં કોઈને ઉઠવાની ઈચ્છા જ નથી, પણ બેનો હક નથી લેવા દેતા. રોજ હવે રૂમમાં જઈને ઉઠો ઉઠો, તો પેલો બજારમાં જઈને ઉઠે, બીજા 20 હુઈ જાય. હું તમને કેલ્ક્યુલેટ વડલે આંટવા સુકવણું ન થાય. હવે શું કમણા થતા છે એમ. સુરત એટલે સુરત છે. વેસ્ટ ઇન્ડિઝ વાળાને એવો વ્યાયામ હતો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને ગ્રેજ્યુએટ માણસ હીરા કહી શકતો હોય છે. એને ખબર નહીં અભણ માણસ વજન લાવે ખરો ઘાટમાં. હવે વેસ્ટ ઇન્ડિઝ વાળા ઊંચી ઊંચી કંપનીની ઘડિયાળો લઈને ખોડિયાર નગરના નાકે ઊભા રહી ગયા. નામથી રત્ન કલાકાર મિત્રો છૂટ્યા અને ઓલા ઇંગ્લિશમાં બોલે, એમ કાંઈ સમજવી નહીં તો હોંકરા દેવી. ઓલે કહો સ્પાર્જિસ કનેક્શન તો લાય, તો કે હોય નહીં. વિટ્સ કનેક્શન થાય તો બીજું આવે જ નહીં ને. વર્ષપાંત આપી દો. અડધી કલાક પછી કારીગરના ટોળામાં એક જણો બોલ્યો, એ કે દવા છાંટવાળા છે ને લે, હવે આને ક્યાં ભોગો તમે? એટલે તોપ બિચારા બહેનો કરે છે. મને એક ભાઈ પૂછતા મને કે સુખદેવભાઈ, બહેનોના અવાજ મીઠા હોય, મધુરા હોય, બોલે તો સારું લાગે ને આપણા આદમીના અવાજ કેમ ઘેરા હો થાય? મેં બહેનોના વાળ એરિયલ લાંબા હોય એટલે અવાજ સ્પષ્ટ પકડાય, અને આપણા એટલે હો, એમાં ટાઇલ વાળાને ખાલી મ્યુઝિક જ બાકી. અમારા મિત્રનો રેડિયો બંધ પડી ગયો. રેડિયો તો એને હાથે ખોલ્યો, રેડિયો તો અંદર મરી ગયેલો ઉંદર નીકળ્યો. તેને ઘરના કે રેડિયો બંધ જ પડશે ને, કલાકાર મરી ગયો. એને કે આ ગાતો હોય છે. આ ટીવી જોઈને મજા આવે. જો સુરતમાં ટીવી પણ આવે, જાહેરાત બહુ આવે. અમારે ત્યાં ધંધા જ નથી, જાહેરાત છે નહીં કરવી. દિવસે ધૂળ ઉડે ને રાતે લાકડીઓ ઉડે. આમાં ક્યાં કરવું? પણ આ જાહેરાત બહુ આવે ટીવીમાં. જુઓ, એટલે આખો પટ્ટો જાહેરાતનો હોય. તમે રામાયણ જુઓ, રામાયણ ગ્રંથની વાત નથી કહેતો, સિરિયલની વાત કરું કે તમે રામાયણ ટીવી સિરિયલ જુઓ ને એટલે જાહેરાત જુઓ, બેનું મિક્સિંગ કરો તો બહુ મજા આવે. હનુમાનજી જે રામને પૂછતા કે મુદ્રિકાલોનું કઈ રીતે જાઓ, કે એટલે તરત જાહેરાત આવે, મારુતિ કુરિયર ડેઇલી સર્વિસ. એટલે બોલો, હવે હું આ કુરિયરમાં મોકલું? રામે જો ધનુષ ભંગ કરીને ધનુષના કટકા હેઠા મૂકે કે એટલે તરત જાહેરાત આવે, ગેસ વેલ્ડિંગ માટે મળો બરોડા નાખે. એટલે બોલો, હવે આનું વેલ્ડિંગ થાય કે? અને ખરેખર રામ અને રાવણ જ હાસું બાંધતા હોય. બાકી પેલું ખાવું પીવું 30 રૂપિયાવાળા દાળિયા રામ નમ જ કરતા હોય. એ આમ ને આમાં અમે વાતો કરીને સાંભળે મજા આવે કે તમને પગાર આપે કે ના ના અત્યારે અમે ઉપાડ કરી લેવી બધું. કે આમાં કાંઈ બહુ સામ તો નથી, વગરના વાંદરા એટલે હેરાન કરે છે ને કે તમે કેટલા ભાઈઓ રાવણ પેલા? કે મેં 10 વર્ષ આમાં યુદ્ધ સિવાય કાંઈ આવતું જ નહીં. કે આ વખતે દિવાળીએ દે કે નકર કાંઈ દે હે નહીં કે ફળોદાર મારી નાખે. આ તો યુદ્ધમાં મર્યો પણ અંદર મર્યો હોય. અમારે તમારે તો સારું છે. અત્યારે 2 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલ્યો અમારે ભાવનગર જિલ્લામાં. 10:30નો કાયદો છે. 10:30 પછી કોઈ પણ પ્રોગ્રામ ન થાય, કોઈ કરી જ એક નહીં. 10:30 રામાપીર નાખ્યા અમારે હાવ બંધ થઈ ગયા. ભેરવો ઘાટમાં કામે બે ગયું, કારણ કે 12 વાગે ભેરવો પોલીસ બે આવે ઘોડેલા ખેલી. રામાપીર ક્યાં આવું આમાં હું તમે એમાં સાહેબ મને મળ્યા. મને કે સુખદેવભાઈ તમારું નામ બહુ સાંભળ્યું, તમારા પ્રોગ્રામ ક્યાં ચાલે? મેં સાહેબ ભાવનગર જિલ્લા સિવાય અમે ગુજરાત બહાર જાવી છીએ, બધે અમને બધા લઈ જાય છે, પણ નાના કલાકાર માટે એક પ્રોગ્રામ તો કરો કે આપણે જેલમાં કરવી. હવે ખૂન કરીને આવ્યા દાંત કાઢે. તમે સાહેબ આ લોકોને કહેશો તો કે લોકો દુઃખ ન લાગે કંઈક વાત કરો. એટલે બધા કેદીઓ બેઠા છે. અમારે એમ તો ન કહેવાય પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા, તમારા હગાવાલા એમાં ડેવલપ થાય.
એટલે બધા કહેજો. મેં કીધું ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્માતા. કદી એક જણો ખૂણામાંથી ઉભો હતો કે ઈશ્વર એનું કંઈક કયો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા. અમે 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં એક જણો મારી પાસે આવ્યો. મેં કહે ધામેલિયા ભાઈ આવો. મેં શું કામ છે? તો કે તમારી જેવા જો 7-8 વર્ષ હારે હોય ને તો સજા વહેમી ન લાગે. અને હવે અમારા ભગવાનની દયા કલાકારોની એવી થઈ ગઈ છે કે આ ઈટીવી ગુજરાતી ચેનલ અહીં જો અત્યારે હિન્દ દ્વારા પ્રસારણ શરૂ છે, હિન્દ ચેનલ દ્વારા, એને ખૂબ ખૂબ અભિનંદન. પણ ઈટીવી ગુજરાતી એ 180 દેશમાં અમને એક હારે પ્રોગ્રામ 35 મિનિટ અમારો બતાડે. વર્લ્ડના કરોડો ગુજરાતીઓ જોતા હોય. એટલે આ શેડ્યુલના કલાકારોને હવે એવું થઈ ગયું છે કે પ્રોગ્રામ દેવાની તો ઓછી જરૂર પડે, પણ ખાલી માત્ર હાજર આપવાના અમને પેમેન્ટ આપે કે લગ્નમાં હાજર રહ્યો, શોરૂમના ઉદઘાટનમાં હાજર રહ્યો, એવા નિમંત્રણ આવવા મળ્યા. હવે આવા નિમંત્રણ આવે કોઈ વાંધો નથી. હમણાં ગયા મહિને મારી ઉપર અઘરો ફોન આવ્યો. મને કે સુખદેવભાઈ એક પણ શબ્દ તમારે નથી બોલવાનો, અમારું જે સંમેલન છે એનું પ્રમુખ સ્થાન તમારે શોભાવવાનું છે. અમે ગુજરાતમાં તપાસ કરી પણ આ સ્થાન ઉપર યોગ્ય તમે છો. મેં સંમેલન છે એનું છે? મને કે ગાંડાનું. ગાંડા સંમેલનમાં હું પ્રમુખ સ્થાન? મને કે તમે જ હાલશો આમાં. તો હું આમ બેઠો. મેં મારે બોલવાનું કે તમારે બોલવાનું નથી. મારે કરવાનું શું? કે એક ગાંડો આ હોસ્પિટલમાં 15 વર્ષ હતો, એ કાલે છૂટો થાય છે અને તમારે પ્રમાણપત્ર આપવાનું છે, એના ઘરે જાય છે. હવે સાંભળજો. ગાંડો હમ કરતો આવ્યો ઉપર. મેં પ્રમાણપત્ર હાથમાં લઈ લીધું. જો પ્રમાણપત્ર આપી દીધું તો ગાંડો હેઠળ લઈને ઉતરી ગયો. પણ પ્રમાણપત્ર આપતા આપતા મેં ગાંડાને પૂછ્યું કે આવું તને કેટલા ટાઈમથી હતું? ગાંડો કે પહેલાં હું મારી જાતને સુખદેવ ધામેલિયા સમજતો. મેં સુખદેવ ધામેલિયા તો હું છું? મને કે 4 વર્ષ આવું રહે, હળવે હળવે ફેર પડી જાય છે, દાખલ થઈ જાઓ. મારા ઘરે ફોનનું ડબલું 1 મિનિટ બેન જતો, એમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્સચેન્જ વાળો કે તમારો ફોન શરૂ થઈ ગયો? મેં હા. મને કે ગંજી પહેરી લ્યો. મેં તું ઓફિસે શું, હું ઘરે શું, તને ખબર કેમ પડી મેં ગંજી નથી પહેરી? તો કોઈ થાંભલે સીડ્યો છું, તમારી બારી ખુલ્લી. બોલો હું આને કરો તમે? પણ મજા છે, સૌરાષ્ટ્રની મજા છે. અત્યારે તમારે આમ ચૂંટણીનો માહોલ છે ને ભારે મજા આવે છે. હા, એક ધારા બધા એક જણો હમણાં મારી પાસે મને કે સુખદુભાઈ આવતી વિધાનસભામાં મારે ઊભું રહેવું છે. એમાં હું શું કરું? મને કે તમારા પ્રોગ્રામમાં બહુ પબ્લિક હોય, મને થોડોક હાઇલાઇટ કરો. તમે કયા વિસ્તારમાં ઊભા રહેવા? કે તમારા વિસ્તારમાં. મેં મારા વિસ્તારમાં કામ શું કરશો? તો કે તમારે તકલીફ શેની છે? મેં અમારા ગામનું સ્મશાન થોડુંક ખરાબ છે. મને કે તમે મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. લે હું બાથરૂમ બનાવવા છે? તને તો આપશું જ નહીં મત બી. પણ એક વિરલો એવો થઈ ગયો. વિચાર કરો કે ગાંધીજી, સરદાર પટેલ, કે એને જબરદસ્ત કામ કર્યું. આજ આપણને યાદ આવે છે એનું કારણ હું? હમણાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ કરો એની મિટિંગ થઈ. એ કે ભ્રષ્ટાચાર કઈ રીતે નાબૂદ થાય? એક જણો કે 500 રૂપિયા આપો તો કહું જ્ઞાન શરૂ કર્યો. બોલો. હમણાં એક જણો કહેતો મારી પત્ની દેવી છે, દેવી. એક જણો કે મારે દેવી છે. કોઈ લઈ જવું જોઈએ ને કે આ શબ્દની રમત છે બધી. હા, એમ આવી તો બહુ મજા આવે. જો અહીં પારણ થતાં કેટલું આયોજન સરસ કર્યું. આ લગ્નના રિસેપ્શનમાં બહુ મજા આવે. કે એમ ગામડામાં લગ્ન કરવી ભલે આ 700-800 રૂપિયાની થાળી હોય, પણ જમવાની મજા નથી આવતી. આયોજન બહુ સારું હોય. છોકરા ગોતો કે એની મમ્મી ખોવે જાય, મમ્મીને ગોતો છોકરા, બધા મળે કે દાળ ભાત ખૂટી જાય. એટલે જમતો નથી. અને અમારા ગામડામાં 8-8 દીના લગ્ન ભલે, પણ એના લગ્ન કહેવાય. ભલે ખર્ચો ઓછો, પણ વિચાર કરો તમે જમાવેટ જુઓ. એ 8-8 દી બૂંગણ ગોતે, એ દૂધ ફાડે, બરફ્યું કરે, અને પીરવવાના જે રિવેજ હતા એ વખતે ક્યાં બુફે હતા? એ પંગથીઓ પડતી હતી. અને જે પીરવવાનો બધાને શોખ હતો, સરપંચ બરફી લે, ઉપરમુખ ચટણી મોય, સાહેબ બધા મુરંબી માટા મારતા હોય. અને એ જે વાંકા વાંકા પીરહતા હતા. અને એ વખતે ક્યાં જીન્સના પેન્ટ હતા? 70 એમની સોણિયું, એ સોણીને ફૂટવાલ જેવા બે ઠુમકા. તો વાંકા વાંકે પીસર ઠુમકું એટલે ડાળને વાઇટ કેમ પડે? આપણે કંઈ ડાળ પીધી નથી ક્યાં કીધી? એટલે કે લે નીસવું હું મરી રાવું જ મરી. અમારે આવા રિવાજ હતા. અને એની જગ્યાએ અત્યારે રિવાજ કેવા આવ્યા તમે જુઓ? બુફે. આ હમણાં એક લગ્નના રિસેપ્શનમાં સુરત આવ્યો ને તો એક જણો મીડિયો દોડવા. મને કે રબડી ખાતા નહીં, ખાટી છે, રબડી ખાતા નહીં, ખાટી છે. મેં તો રબડી નથી, કઢી છે. હમણાં એક લગ્નના રિસેપ્શન કોઈ બેનો ચાંદલા જ નહીં કર્યા. મેં કે ચાંદલા કેમ નથી કર્યા? મને કે કંકોત્રીમાં લખ્યું ચાંદલા પ્રથા બંધ છે. હમણાં મારા સમૂહ લગ્ન હતા ને તો કન્યા વિદાય વખતે વરરાજ આવ્યો હતા. મેં તમે શું કામ રહો? કે હા માં હેમી છે. સમજી જાય છો? પડકે એની બેન ભણતી બધાએ પોક મૂકી.
73 માં 48 આમ આવ્યો. હું કન્યા વિદે વખતે વરરાજો રોતો. મેં તું શું કામ રોવે કે તારે ભાઈ રોવે છે? મેં એ નો રોવે તો એ શું લેવા રોવે છે? મેં એના માવતરને મૂકીને આવે છે, આ 20 વર્ષ એના માવતરના ઘીરે હોય એને મૂકીને આવે તો રોવે નહીં? ઓલો કે એટલે જ હું રોઉં છું. મેં તારે શું વાંધો કે 20 વર્ષ એના માવતરની ન થાય આપણે શું થાય? બોલો હું આને કરવું? એટલે મજા આવે છે. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આજકેલો તમે સંસારમાં છો, મારી વાત સાંભળો, બધા ટેન્શન કાલથી છે, બાળકોનું, બહેનોનું બધું ટેન્શન છે. છતાં તમે અત્યારે બધું ભૂલીને દાંત કાઢો. જવાહરલાલ નહેરુ 1970માં દેશમાં સાધુની ગણતરી કરી તે 35 લાખ સંતો 1970માં હતા. અત્યારે 1 કરોડ અડી ગયા. એ 35 લાખ સંતો પછી 4 સંતો સાહેબ એટલા આનંદ માર્યા, ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, પોતાના શરીર હૂકવી દીધા, પણ એક પણ સંતનું મોઢું ક્યારે ઓછાળું નથી. વિચાર કરો, એવા 4 સંતો. એક રંગ અવધૂતજી મહારાજ, એક સ્વામી રામતીર્થ, જેણે બાજરાનો રોટલો અને પાણી પી અને ગ્રેજ્યુએટ એજ્યુકેશન ભણ્યા, સ્વામી રામતીર્થ. એનું નામ બીજું બાદશાહરામ હતું. ત્રીજા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ, એ લોહાણા સમાન બધી ગયા, એ આનંદ માર્યા. અને ચોથું જો કોઈ આનંદ માર્યું હોય તો બગદાણાના બજરંગદાસ બાપા આનંદ માર્યા. વિચાર તમે કરજો, એની મદદથી, એની હલગારી. વિચાર કરો, આને સંત કહેવાય. બાકી 300 રૂપિયા તું માથા દાંટી. અત્યારે તમે કોઈકને પૂછો ગાડી કોઈ નહીં, કે ત્યાગી બાપુની, એનો વલણ તો આટા મારે છે ને. ત્યાગ શાનો કર્યો? છોકરા કોના? કે બ્રહ્મચારી બાપુને. બોલો, ત્યાં ધોત્યું કોનું? શું કહે કે દિગંબર મુનિનું. બોલો, હવે ક્યાં પેલું કરવું? 300 રૂપિયા આટું સુરતમાં એક સંતે માથું ડાંટ્યું. 300 રૂપિયા આટું. હવે સુરતમાં 300 રોકાણ કોઈ કરે? 200 તો ઉપાડી લીધો હોય. હવે માથું દાંટીને સ્લેટ ઉપર લખ્યું 300 રૂપિયા આપવો, પછી માથું બારું કાઢી. હવે કોઈક કારીગર નીકળ્યો તો ઉગાડવા બીડી ઓલી લેવી ગયું. અને સંત જે સીપીઓ લઈને વાહે પડ્યા છે, નહીં દેના, ના પાડી દેના, ડુબાણા ક્યું પાડી દીધા? ઈશ્વરંકર કોવા હતા ને પ્રભુશંકર કોવા થઈને સીપીઓ લઈને દોડ્યા, ભાગ્યા. એટલે એના રિસેપ્શન બહુ હારે. એક લગ્નના રિસેપ્શનમાં હમણાં ગયો ને તો ડીશ આપી, ડીશ, અને ડીશમાં આખી કેરી આપી. એટલે આખી કેરી શું લેવા આપી? મને કે રસોઈયા મોડા પડે એમ છે, ગોળે ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળતો તો ગોટલું સટક્યું. તો જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વહી ગયું, અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી કે ઓહો, મોબાઈલ ગૌરેજ થઈ ગયો છે. મોબાઈલ નથી, ગોટલું છે આ. હા, આને કેમ ભોગો? એટલે હાસ્ય છે, હાસ્ય માત્ર ડાયવર્જન છે. 250 જોક્સ છે એમ કે ભાઈ, 250 જોક્સ ગુજરાતમાં, અને 1000 કલાકાર છે. કૂતરું ભાત કેમ બધા વીકી નાખ્યા. પણ સર્જન જે અંદરથી નીકળે છે ને એનો લોકો સ્વીકારતા હોય છે. કેમ કે પ્રસૂતિમાં જેટલી સ્ત્રીને વેદના થાય એટલી કલાકારને વેદના થાય તો એનું સર્જન બારું નીકળતું હોય છે. વિચાર કરો. અને એ સર્જનોને વર્ષો સુધી લોકો યાદ રાખતા હોય છે. આ કલાકારો આપણને દેશી ભૂલાતા નથી. એનું કારણ શું? આ હિન્દી પિક્ચરના ગીત આવે, કબૂતર જા જા જા, ક્યાં વયું ગયું નક્કી નહીં. હા, ઓસમાનભાઈ એક જગ્યાએ ભજન ગાયું હતું, મન મોરબરી થઈને ઘાટ કરે. એક બેન કે તમારા બાદજી પહેલા જ કાપે છે. હવે એમાં ક્યાં આવે આને કરે? રશિયામાં મેં ગયા, રશિયામાં બોલ્યા હું હાથ શું કરે છે? ઘરે જ ફોન આવ્યા છે, બધો ખર્ચો એને ઉપાડ્યો, એમ હેરાન કરે છે. મજા છે. પણ આ હમણાં એક જણો મને કે ફલાણા ભાઈ લુખા લાગે. કીધું કેમ? તો કે મેં 200 રૂપિયા માગ્યા, મને દીધા નહીં. હા, જોક સમજાય, બધા સમજાય જાય. આમાં લુખું કોણ ગણવું? એક જણો મને કે 100-150 રૂપિયા આપો ને તો મારા કુટુંબ ભેળો થઈ જાવ. મેં ચાલે 200 રૂપિયા, તારા કુટુંબ ભેળો થતો જા. મેં કહ્યું તારું કુટુંબ છે ક્યાં? તો કે ગિરનાર ફિલ્મમાં ટોકીઝમાં પિક્ચર જોવાઈ ગયું. હું ન ગયો ને એ જગ્યાએ બોલો ને. અને અત્યારના ઝુવાડા ભાગશાળી છે બધા. અત્યારે બહેનો બાળકો બે જ લીલા લહેર કરે છે. આ સીતાજી 14 વર્ષ રામ વારે વનમાં ગયા, દ્રૌપદી પાંડુ વારે ગયા. સુરતના બહેનો કોઈ દી એમ્બ્રોઇડરી મશીન આંટો મારવા ગયા કે આપણા પતિદેવો શું કરે છે? અને વિચાર તો કરો, બહેનો સોસાયટીમાં 20-20 બહેનો એવા જાગો કે ભલે તમે કબીરવડ નાવા જાવ એને વાંધો નથી, સિદ્ધકુટીર જાવ એને વાંધો નથી, અંબાજી એને વાંધો નથી, પણ સોસાયટીના 20 બહેનો ક્યારેક એવું નક્કી કરો કે આપણા પતિદેવ 1970માં જ્યારે અહીં આવ્યા, એ માતાવાળાના કારખાના જોઈ આવો, એ ઓટાએ ગોદડા જોઈ આવો, એ નાતાએ બાથરૂમ જોઈ આવો. રામને વનવાસમાં નથી તકલીફ પડી એટલી તકલીફ આપણા પતિદેવોને 1970માં પડી. એટલે એ જ્યાં કામ કરતા જોયો એટલે તમને પતિની કિંમત સમજાય. હા, કારણ કે આ જીવતી જાગતી મૂર્તિ, નહીં પડદો દેવાનો, નહીં ટંકુરી વગર થાળ મૂકે પેલો ઉપાડી લે.
અને જ્યાં પતિ ને પત્ની સહકાર આપ્યો છે ને ત્યાં ભગવાન એના ઘેરે જવું પડ્યું છે, એને ગોતવા ક્યાં જવું નથી પડ્યું. વિચાર કરો, વીરબાઈ મેં જલારામ બાપુને સહકાર આપ્યો, ઠેઠ વીરપુરમાં ભગવાનને જવું પડ્યું. નરસિંહ મહેતા એના ઘરના માણેક મહેતાએ સહકાર આપ્યો, જુનાગઢમાં 52 વખત ભગવાનને જવું પડ્યું. સંત ભોજરામ બાપુ ફતેપુરમાં ભગવાનને આવવું પડ્યું, ધોળામાં ધના ભગત પાસે ભગવાનને આવવું પડ્યું. બધે જ ભગવાનને સંસારી સાથે જવું પડ્યું. એનું કારણ શું કે પતિ પત્નીની ભક્તિ હતી. પતિ પત્ની હળી મળી અને જે ભક્તિ કરે ને ત્યાં ત્રિલોકના નાથને એના ઘરે જવું પડે. વિચાર તમે કરો. હા, એટલે પતિ પત્ની છે ને એ મળીને જે ભક્તિ કરે એ જ મજાની છે. પણ અત્યારે તો રિવાજ બહુ સારા આવી ગયા. એમાં લાજના રિવાજ આવી ગયા, કામ થઈ ગયું. અમદાવાદની છોકરીઓ મને પૂછતી, મને કે સુખદુભાઈ સૌરાષ્ટ્રના બહેનો લાજ કાઢે છતાં ભાળતા કેમ હશે? મેં દી લાજ છે ને સનગ્લાસ હોય, અંદરથી બહાર દેખાય, બહારથી હું ભીરુંથી ન દેખાય અંદર. આપણા વડીલો આપણું વેવિશાળ નક્કી કરતા, આપણે જોવા જઈ શકતા નહોતા. આપણા વડીલો જ્યાં અપાડે ને આપણે અપાડ્યું, આપણે ઘૂંઘટવું તો કરવી તો ખબર પડે એકો રાણીને બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણાના ગુલ્લા એવા ગુલ્લા, ઘણા જોકરમાં લડી ગયા, પણ જોયા વિના લાવ્યા એને 60 વર્ષ કાઢી નાખ્યા. જોઈને લાવ્યા છૂટા છેડા. આ ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણે છે, ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને ભણાવવા, પણ આપણું ગુજરાતી ભૂલીને એનું ધ્યાન રાખવું. કારણ કે ગુજરાતી છે ને વિશ્વની માં છે. વિચાર કરો, હમણાં ગુજરાતી મીડિયમવાળા છોકરા ઇંગ્લિશ મીડિયમવાળાને પ્રશ્ન પૂછ્યો કે પ્રેમજીભાઈ ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરા કે લવજીભાઈ. હમણાં અમેરિકાએ મારી ઉપર ફોન આવ્યો, મને કે કાકા એપ્રિલ મહિનામાં હું આવું છું. મેં એપ્રિલ મહિનામાં તારે શું કામ છે? મને કે ગ્રીન મેરેજમાં. ગ્રીન મેરેજ એટલે શું? તો કે લીલ પવણાવા. હમણાં એક ભાઈ મુંબઈ છોકરાને ફોન કર્યો કે બેટા ઘરે બધા મજામાં? ઓલો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો, એ કે દાદા બધા જ ઓકે. દાદા કે આખું ઘર ઓકે? 25,000નો ટેમ્પો બાંધીને ભાભાને ડોશીમાં ખબર કાઢવા ગયા મુંબઈ. કે બેટા કોઈને મજા નથી? દાદા ઓકે એટલે બધા રેડી છે. પછી વાય ક્યાં બધા ભાભા હોય ત્યાં ઢગલો. આ મુંબઈમાં 31st જે કાર્યક્રમ હોય ને એમાં અમારે મહેનત વિધી છે. અમને કોઈ સાંભળે નહીં, કારણ કે 45 તો થઈ ગઈ હોય હાનના, એટલે અમને કોઈ સાંભળે નહીં. પણ અમે મહેનત કરવી, એમ અવળા બેઠા હોય. એમાં 2:30 વાગ્યાથી મ્યુઝિકલ પાર્ટી આવી, 2:30 વાગ્યાથી. ઓલા 4 વાગ્યાથી નાશ્યા. એટલે તમે શેના આધારે નાશ્યા? કે જનરેટરના અવાજ ઉપર. બોલો, જનરેટરના અવાજ ઉપર નાશ્યા. બોલો. એટલે મુંબઈની લોકલ ટ્રેનની ગીર્દી જોયા જેવી છે. લોકલ ટ્રેનની ગીર્દી તમે જોઈ કહેતા સુરત બહુ સારું છે. આપણે હાઠુભાઈ ઘોડે પ્રેમ કરે હોય ને ટ્રેનમાં. પાછા આપણને પૂછે મૂળ તમે ક્યાં ના? મેં મૂળ એમ નવરીના. ત્યાં હંકડાશમાં આવ્યા. મુંબઈ એટલે મુંબઈ, કુતરા ઊભી પૂંછડી ફટફટાવે છે. આડી ફટફટાવે જગ્યા જ નથી, સ્ક્વેર ફૂટ ઉપર ભાવ. આ સુરતના લગ્નના રિસેપ્શન તો સારા હોય જ. હમણાં એક ટોકીઝના માલિકે 25 વર્ષના લગ્નના પૂરા કર્યા. એની એનિવર્સરી મને લઈ ગયા. મને કે સુખદભાઈ 300 ફેમિલી છે, તમારે 3 કલાક દાંત જ કઢાવવાના છે. એ બાજુમાં પ્રોગ્રામ મારો હતો, બહુ સારું હોટલ છે, એની બાજુમાં એક બેહણું કોકનું હતું. પણ સાહેબ સુરતના લગ્નના રિસેપ્શન તો સારા હોય જ. બેહણા જોવો સાહેબ, બેહણા એ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં બધા આવે, 4 ગાડીમાં ઉતરે, નમસ્તે નમસ્કાર નમસ્તે. આમ બેહણા જોવો કે તમને થાય ચાલો મેરી જાવી, આવા બેહણા. એમ અને જ્યાંના બાપુજી ઓફ થઈ ગયા તો આપણે ખોટી જ ગોળ્યું પાય. આપણે કહીએ શું હતું દાદાને? કશું જ નહોતું. એ તો અમને ખબર કે શું નહોતું એટલે જ નીકળી ગયા. બાપુજીએ દવા લીધી જ નથી, તમે દીધી નથી. બાપુજીની તંદુરસ્તી એટલી સરસ કે બાપુજી ઓફ થઈ ગયા પછી 15 મિનિટ પોતે જ માખી ઉડાડી. બોલો, મરી ગયા કે માખી ઉડાડી. હે એટલે આ રહીને દાંત આવશે તમને, વાંધો ને. એ તો બધા હોના લેમ્પ નો હોય ને. અમુક ઘરે બાથરૂમમાંથી કરશે. અમારા ગઢડા એક ડૉક્ટર છે, ડૉક્ટર તો બિચારો હજી દર્દી આગળ હોય ને કાં પૂછા માગો કે કેમ લાગે છે? એ કે સાહેબ અંદર તો આવવા દો. કેમ લાગે છે? એ કે સાહેબ મને પૂછો તો ખરા શું થયું છે? કે કેમ લાગે છે? એ કે સાહેબ મને ઇન્જેક્શન તો જો. ઇન્જેક્શન તરીકે કેમ લાગે છે? દર્દી કંટાળી ગયો. દર્દી બહાર નીકળે, સાહેબને કે રૂપિયા કેટલા આપવાના? ડૉક્ટર કે 100 રૂપિયા. ઓલે 10ની નોટ કાઢી, કેમ લાગે? અડધી કલાક પછી બીજી 10ની નોટ કાઢી, કેમ લાગે છે? બોલો ડૉક્ટર કે હવે કોઈ નહીં કહું કેમ લાગે. અમારે ગઢડાની હોસ્પિટલમાં એક દર્દી ભાગ્યો એને ડૉક્ટર, એને નર્સ. દર્દી આગળ લાગે, સાહેબને મેં છું શું? મને કે વાત જ જવા દો. આ દર્દી નથી જતો, મારી પ્રતિષ્ઠા જાય. આ ઓપરેશન થિયેટરમાંથી 3જી વાર ભાગે છે. મેં થાય છે હું તો કે મગજનું ઓપરેશન કરવા આવે છે અને વાળ કપાઈને વયો જાય છે. અમને ખબર નથી પડતી કે હેર કટિંગ સલૂન છે કે હોસ્પિટલ. હુતા વાળ કપાવે.
હવે રિવાજ સારા આવી ગયા ટૂંકમાં. અમારે ગામડા છે બહુ પાછળ છે, પણ એક છે તમારે એપાર્ટમેન્ટ બહુ સારા, પણ એલિવેશન જ સારા, બગીચા સારા. બાકી ભીંતનું 1 ઈંટનું જ હોય, પટલી ભીંતે જ હોય 2 એપાર્ટમેન્ટ વિશે. અમારે ભલે ગામડામાં દેશી મકાન હોય પણ નવના ભીતરા ઉપર દેશી નળિયા હોય, પણ એસી જેવી મજા આવે. અહીં એપાર્ટમેન્ટ બહુ સારા, પણ ભીંતનું 1 જ ઈંટનું. એક જણા બાપુજીનો ફોટો બાજુ લગાડતો, પડકેવાળો ભાઈ આવ્યો કે તમે શું કર્યું, કેમ કે મારા બા પડી ગયા, હો હારી ખીલી નીકળી ગયું. હા, આને ક્યાં કરો તમે? એટલે જીવન ખરેખર બધા શહેરમાં છે. અને નવી સાઇટનું ઓપનિંગ થાય ને, કે નવી સાઇટનું ઓપનિંગ થાય તમારે બિલ્ડિંગનું, તો એમાં મારો ડાયરો રાખે, એટલે વખાણ મારી પાસે કરાવે. ત્યાં બાવળ જ ઊભા હોય, હજી બાનું ન આપ્યું હોય. એક સંત મને મળ્યા, મને કે सूरत में सब लोग पोपड़ा पोपड़ा करते हैं, ये पोपड़ा क्या है? मैं बाबूजी किसी का नहीं होता, उसको पोपड़ा कहते हैं. उसका हाथ बार 8 वाला मर गया होता है, 4 मालिक फर गए होते हैं और खाली टोकन दिया गया था, उसको पोपड़ा कहते हैं. हाँ, पोपड़ा, दिस इज पोपड़ा. વિદેશના પૂરી અમારા સૌરાષ્ટ્રમાં આવે કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે, સૌરાષ્ટ્રમાં ભગવાન હોય જ. અમને દે કે મેં તમને ક્યાં દે કે અમને કે સકડો રિક્ષામાં 35 જણા 3 વ્હીલમાં, ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ નહીં. એક પોલીસવાળા તો સકડવાળાને ઊભો રાખ્યો કે મારે તને દંડ નથી કરો, પણ 35 રીતે ગોઠવા કઈ રીતે? એ ઉતારીને પાછા ગોઠવી દે. તો સકડામાં ઉતારીને પાછા ગોઠવી દીધા. પાછો મૂંગો તો વાંધો નતો, એ કે સાહેબ સાવરકુંડ લાવી એક જગ્યા છે આવું છે, લે બોલો. અને સકડો રિક્ષાની અત્યારે જરૂર નહોતી, મહાભારતના યુદ્ધ વખતે જરૂર હતી. અઠવાડિયામાં યુદ્ધ પૂરું, આમથી ભીષ્મ બગ કરતા આવે. ક્યાં સર જો તો કે જામનગર સર્વિસ કરાવવા ગયા છે, હમણાં યુદ્ધ બંધ રાખજો. કેમ તો કે ડીઝલના ભાવ વધ્યા છે. અમારે ભાવનગરથી એક બસ ઉપડી ને, બસ તો પાછળ બેઠા હતા ને 20 રૂપિયા લીધા. ગઢડા જ બસ જાય હતી, આગળ હતી ને એના 30 રૂપિયા લીધા. તો એટલે બસ ગઢડા જાય છે, વાહેલાવાળાને 20, આગળવાળાને 30, કંડક્ટર મને કે તમે બેઠા રહ્યો. પણ આ ભાવ કેમ અલગ અલગ બસ એક છે? જેવી ડેપો બહાર બસ નીકળી એટલે બંધ પડી, એટલે કંડક્ટર 20 વાળા ઉતરો, ધક્કો મારો. એ કે ધક્કા મારા વાટું ના લીધા હતા. હો સાહેબ, ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર બેનો બુદ્ધિ કેટલી આપી તમે જો. ગઢડાના બસ સ્ટેન્ડ પર બેન ઊભા હતા, એમાં ચોર આવ્યો, ગળામાંથી હોનાનો ચેન તોડીને ભાગ્યો. ઓલે બેન કે ભલે લઈ ગયો, ખોટો છે. ઓલે પાછો નાખ્યો તો કે હાસો છે. હવે આ બુદ્ધિને કોઈ પોકે? હેર સ્પ્રે આવે છે, હેર સ્પ્રે. હેર સ્પ્રેનો નિયમ શું છે યુવાનોને ખબર છે કે હેર સ્પ્રે એવો સ્પ્રે છે કે તમે વાળ ઓળી લો, પછી ઉપર હેર સ્પ્રે લગાડો તો જે સ્ટાઇલમાં વાળ ઓળ્યા હોય એ સ્ટાઇલમાં વાળ રહે, પવન આવે તો વિખાય નહીં. હવે આવો હેર સ્પ્રેમાં હજર લિક્વિડ આવે. હવે મારા ગામમાં, મારા ઘરે, મારા પહેલાં વહેલા લગન, અને એમાં હેર સ્પ્રે આવ્યો. કોઈને ખબર નહીં, એમને આજ બીને બાયુને ક્યાં ખબર ક્યાં સટાય. અને કોઈ બાયુના રૂમમાં અંબાઈ દીધો, બાયુ હાડલા ઉપર ધરાઈને સાંટ્યો, અને હાડલા જે હજડ થયા છે. હાડ કે મારા ભાઈ ક્યાં છે? હેલ્મેટ ગોળે લાજ ઊંચી થાય, હેલ્મેટ ગોળે સારી કોરથી સાંટેલો, બોલો. એટલે હવે તો રિવાજ હારા આવી ગયા. ખરખરના રિવાજ અમુક અમારા ગામડામાં પૂછતા જ નથી કોના ખરખરે જાઓ. અહીંયા તમારે સારું એક દિનનું બેહણું, આમાં 9 સુધી બીડીયું પીવા, બધા ઊભા જ થાય નહીં, કારણ કે આળસ જ એટલી ને કાંઈ કામ નહીં. હા, પણ હવે તો ગામડા ડેવલપ થયા છો, બધા સદ્ધર થતા જાય ગામડા. કારણ કે ભગવાને રૂપ આપવાની શરૂઆત કર્યું, રૂપ તે કાશ્મીરથી કર્યું. કાશ્મીર બધા રૂપાળાને દેખાવડા. એ રૂપ દેતા 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 તામિલનાડુ ગયા, આખી ડોલ જ ખૂટી ગઈ. પચ્ચમન્યમ કરીને બેઠેલા બધા. તો કે બુદ્ધિ દેવાની શરૂઆત કરો, નીચે જ કરજો. બુદ્ધિ દેવાની શરૂઆત તામિલનાડુ કરી. આઈપીએસ અને આઈએસ અધિકારી ઝાઝા કેરળના તામિલનાડુના. એ બુદ્ધિ દેતા 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 આમ ગયા દિલ્હી બાજુ, આખી ડોલ ખૂટી ગઈ. કેવી બુદ્ધિ ખૂટી એ બાજુ, ધ્યાન દઈને સાંભળજો. બાથરૂમમાં નાવા જાય તો હાથ પગ ધોઈને જાય. તો તમારે નાવું છે પછી હાથ પગ શું કામ ધોતો? કે પછી તકલીફ લઈને બલ્લે બલ્લે. અને આપણું ગુજરાત કેટલું ભાગશાળી છે, વિચાર તમે કરો. એમાં જમાવટ છે અત્યારે. એક ભાઈ મને પૂછતા, મેં કે સુખદેવભાઈ સત્ય અને અસત્યમાં અંતર કેટલું? મેં તો 16 કિલોમીટર. મને કે સત્ય અને અસત્યમાં 16 કિલોમીટરનું અંતર? મેં તો હા, ગાંધી આશ્રમથી ગાંધીનગર. બહુ ઓછાને સમજા હે, કારણ કે અઘરો વિષય છે આ. એટલે આપણે એ કહેતા હતા કે તમે સંસારમાં છો છો ત્યાં દાંત કાઢો છો, અમુક અમુકના દાંત આવતા જ નથી, ગંભીર જ હોય. હા, ગઢડા અમારે એક બેન બિચારા છે, તેને લકવા થઈ ગયો છે, આમને વાત થાય છે. તો ભાવનગઢ બસમાં બેઠો તો મારી બાજુમાં ઊભા રહ્યા, આ હાથ આવ્યો. મને કે ભાવનગર જવું છે? મેં બેન તમે બે જ જાઓ, 80 કિલોમીટર થાય, આ બાજુના વાળ જ નહીં રહે. કીધું બોલો કેવા રોગ ભગવાન આપે.
હા ટોકીઝો કેટલી સરસ થઈ ગઈ, અમારે ગઢડા ટોકીઝથી બંધ થઈ ગઈ. તમે સુરતવાળા બહુ ભાગશાળી, આ મોલ બન્યા, મલ્ટીપ્લેક્સ સિનેમા બન્યા, અમેરિકા જેવી સિસ્ટમ થઈ ગઈ. અમારે 15 વર્ષ પહેલાં ટોકીઝ શરૂ હતી, બંધ થઈ ગઈ, ફિલ્મ હાલતા જ નહોતા. એમ ટોકીઝવાળાને કહે ને શું ટાઈમ છે, અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે. અમારે ટાઈમ હોય તો મશીને હેન્ડલ મારે હો. અને શોલે ફિલ્મ ગમે એવું સાહેબ હું હેન્ડ પર ડીઝલ ખૂટે તો ગબ્બર જેવો ગબ્બર ઢીલો કાલિયા તેરે ક્યાં હોગા હેન્ડલ મારો હેન્ડલ મારો હેન્ડલ કેવા ગુજરાત. અને તમે બધા સુખી છો નું કારણ હું ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. અને અમને રાગે ન પડવા દીધા ગુજરાતી ફિલ્મ. રાતે 1:30 વાગે સાડવે હાથ દઈને હીરો ઊભો હોય, ઓલી સ્નેહલતા પૂછે પતિ ઊંઘ નથી આવતી, તો કે નથી ઊંઘ આવતી લે, આમ નામ કર્યા કરે. અને ગુજરાતી ફિલ્મની મજા અમે અહીં ટોકીઝમાં પિક્ચરમાં હમણાં પિક્ચર જોવા આવ્યા તો હું ટિકિટની લાઇનમાં ઊભો હતો. આગળ એક જણો ઊભો હતો ને કે સુખદુભાઈ મારે થૂંકવું છે. મેં આગળવાળાને કોર્ટમાં થૂંકી દા તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી. હું 3 વાર થૂંક્યો, મને કે એક રહો તો થઈ ગયું છો બધું. અમે 2 માણસ ફિલ્મ જોવા ગયા, ફિલ્મ જોવા બે હું મારા ઘરના. તમે 2 કોર્નર આપો, 2 કોર્નર એને 2 કોર્નર આપી પણ બેને અલગ અલગ. નો એને ફિલ્મ જોયું, નો મેં જોયું. અમારા ઘરે ઇસ્ત્રી બનતી હતી, ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો. બાજુવાળા ભાઈ ફળિયા બેઠા, મેં ઇસ્ત્રી છે, મને કે હા બેઠી. મેં દીને ગરમ થાય, મને કે બાજુમાં જાઓ. મેં દીને કરંટ લાગે, મને કે ડોત ખરા. મેં દીને ઘડ્યું ભાંગે તો કે મને આંખો ભાંગી નાખ્યો કે ઘડ્યું નહીં ક્યાં કરવા કે નવરો થઈ ગયો છું કે. એટલે સિટી એટલે એટલું બધું સુધર્યું છે. અને રિવાજ અત્યારે હારી ગયા તો ટોકીઝમાં મેં પિક્ચર જોવા ગયા એટલે નાનું છોકરું હારી અમે લીધેલું હતું. એ લોકો 200 રૂપિયા લાગશે, એનું કરવું મેં થેલીમાં નાખી દે. છોકરાને થેલીમાં ટોકીઝમાં જાય, ટોકીઝ કે થેલીમાં હું થાય, અમે ખોટું બોલ્યા. એમાં ટિફિન છે ટિફિન, કે વાંધો નહીં હું તો દાળ ઢોળા એટલે કહું. રે સમજાય. અને આ કેમેરાવાળા દાંત કાઢે સારું કહેવાય. તબલાવાળાને કેમેરાવાળા દાંત આવે જ નહીં કોઈ, કેમ કે રોજ ઉતારતા હોય. આ દાંત આવે કલાકારની સફળતા કહેવાય. આ કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તો તબલાવાળા રોતા હોય. 5 કથા 5માં રોતે, હું સીતાજી વળાવે એટલે રોવે છે, આગલે હિસાબ હાટું રોતા હોય. અમારી કથા બેઠી હતી, પુરાણે એમ કીધું કે કલ્યાણની વાત આપણે 9 વાગે કહીશું. હવે એ જીવના કલ્યાણનું કહેતા ને અમારા ગામના કલ્યાણ કે મારું કંઈક કહી દે. તો આગલી લાઈનમાં બેસી ગયો. અત્યારે બહુ મોડું થયું છે, કલ્યાણની વાત આપણે બપોર પછી કહીશું. કલ્યાણ વળી પાછો બેસી ગયો કે આ ગામને મારું કંઈક કહી દે. તો કે અત્યારે બહુ મોડું થયું, કલ્યાણ આપણે આવતીકાલે 9 વાગે કહીશું. વળી કલ્યાણ શીપડા હતો 9 વાગે બેસી ગયો. તો કે અત્યારે બહુ મોડું થયું, કલ્યાણ આપણે પમદી કહીશું. કલ્યાણનો મગજ ગયો કે 3 દીથી વાડીએ નથી ગયો હું. કલ્યાણ આજ કહેશું, કાલ કહેવું, પમદી કહેવું, હું મારી વાડીએ બોવડીએ ઝાઝરું જવા બેઠો તો મારા ડબલામાં બોર પીડ્યું, હું ખાઈ ગયો, જેને કહેવાય કહી દો તો એ ખબર પડી કલ્યાણે હું રોન કાઢી હતી. ધીસ ઇઝ કલ્યાણ. પણ સાહેબ એક ગૌરવવંતું આ શિવકથાનું આયોજન થયું છે. મેં તમને કીધું આશ્ચર્ય છે એ માત્ર ભૂલી જવાની યોજના છે. તમે ટેન્શનમાં એટલા બધા છો એટલે મેં દાંત કઢાવી કે આસનવાળાનું એવું કહેવું છે કે હાસ્યથી મન પ્રફુલ્લિત બને છે, માણસનો સ્વભાવ સુધરે છે, એની તંદુરસ્તી વધે છે. એટલે હાસ્ય છે ને એ સાંભળીને એને ડિલેટ કરી નાખો, એમાં બહુ ગંભીર ચર્ચા નહીં કરવાની. પણ સત્સંગ જે પૂજ્ય ગિરિબાપુ આપણું ગૌરવ છે. અને એનાથી મોટું ગૌરવ વિચાર કરો કે લખાણી પરિવારે સાહેબ કેટલી નાની નાની બાબતોમાં ધ્યાન રાખી અને આવું જબરદસ્ત આયોજન કર્યું છે કે નાનામાં નાના માણસને 80માં બેસી અને કથાનો લાભ મળે એવું જો આયોજન થયું હોય તો સુરતમાં પહેલી વાર થયું છે. વિચાર તમે કરો. એકવાર જબરદસ્ત લખાણી પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને વળી પાછા યુવાનોનો મૂડ છે ત્યારે કંઈક ગઝલોને બધી ફરમાઈશ લઈ અને હું ભાઈ ઓસમાનભાઈને વિનંતી કરું, જોરદાર તાળીઓ દેવ. ઓસમાનભાઈ મીર.
हम तेरे शहर में हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह। मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ। ये बात क्या बात है, अरे कहीं मजा आएगा। मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ। सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ। सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ। सोचने के लिए एक रात का मौका दे दे। हम तेरे शहर में आए मुसाफिर की तरह। हम तेरे शहर में आए मुसाफिर की तरह। आज की रात मेरा दर्द मोहब्बत सुन ले। आज की आज की रात मेरा दर्द मोहब्बत सुन ले। कपकपाते हुए होठों की शिकायत सुन ले।
हुए होठों की शिकायत सुनने आज इज़हार ख्यालात का मौका दे दे। हम तेरे शहर में आए मुसाफिर की तरह, हम तेरे शहर में आए मुसाफिर की तरह। भूलना था तो ये इकरार किया ही क्यों था। भूलना भूलना चिट्ठी में कोई संदेश, चिट्ठी में कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। चिट्ठी में कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। चिट्ठी में कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। कहा इस दिल पे लगा के जाने वो कौन सा देश जहाँ तुम चले गए। आह भरी होगी इस दिल पे लगा के थे जाने वो
जहाँ तुम चले गए। भूलना था पूछो तो खरा, पूछो तो खरा, घायल ने શું થાય છે? પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે? આંખ મિલાવી આંખ તો શરમાય છે, પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે? ખૂબ જ સુંદર શબ્દો છે અને હવે જે વર્ગ બેઠો છે એ બધાએ સુર શબ્દ તાલને માણનાર બધા બેઠા છો આપ. ખૂબ ધન્યવાદ. સંગીત આ મ્યુઝિકની એક લેંગ્વેજ છે, એની ભાષા છે. જેવો શબ્દ એવો સૂર લાગે તો જ અહીંયા હૃદયમાં અસર થાય. અહીંયા એક લાઈન આવે છે, દિલ તો તારી પાસ છે અને હું દૂર છું. એ પાસ અને દૂર કેવી રીતે હું કોશિશ કરું છું. દિલ તો તારી પાસ દિલ તો તારી પાસ છે, હું દૂર. દિલ તો તારી પાસ છે, હું દૂર છું, દૂર છું. ઓ કોને કહું, આંધીમાં આંધી આંધી आंधी मायट वायो मजबूर छू. ओ कोने कहूं, गुनो નથી તોય સજા મને કા થાય છે. પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે? પૂછો તો ખરા, પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે? આંખ મિલાવી આંખ તો શરમાય છે, પૂછો તો ઘાયલ ને શું થાય? ભૂલના था तुमसे मिलकर, तुमसे मिलकर न जाने क्यों, तुमसे मिलकर न जाने क्यों और भी कुछ
आता है याद आता है, आज का अपना प्यार नहीं है, आज का अपना प्यार नहीं है, जन्मों का ये नाता है, ये नाता है, तुमसे मिलकर न जाने क्यों। દર્દ જે હોય છે દિલમાં આવી બાર બોલે છે, રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે। ખફા થાશો નહીં, આ તો તમારો પ્યાર બોલે છે, નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે। ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝિર, જે સારા હોય છે એના તો સૌ સંસ્કાર બોલે છે। અરે પ્રભુજી મારા જીવનની લાજ રાખી છે તો હવે મરણની પણ રાખી દે, મારા એ જીવનને મારા જીવનની લાજ રાખી છે તો હવે મરણની પણ રાખી દે, જેવી તે કાલ રાખી હતી એવી આજ રાખી દે। નથી કરી ફરિયાદ મેં તને કે મારી કિસ્મત બનાવી દે, ये प्रभु जी નથી કરી ફરિયાદ મેં કે મારી કિસ્મત બનાવી દે, હવે મારી બરબાદીની કઈ હદ તું બતાવી દે। ક્યાં સુધી તકદીરને રોયા કરું, ક્યાં સુધી તકદીરને રોયા કરું, અને શ્વાસ અમોલા ક્યાં સુધી ખોયા કરું। પ્રીત આવી
मन कोई काड़े न पालवे કે તું રહે પડદા મહી અને હું પડદાને જોયા કરું માટે મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી તું એમ વર્તે છે કે આ દુનિયામાં જ તું નથી મારી પ્રીતનો આવો અનાદય મારી પ્રીતનો આવો અનાદર હું ક્યાં સુધી સાખી લઉં માટે આજ કરી લે ફેંસલો કાં હું નથી કાં તું નથી પ્રણય પરવર પ્રણયમાં શી વલે થઈ છે મારી પ્રણય પરવર પ્રણયમાં શી વલે થઈ છે મારી કદી ગમ મુજને ખાય છે કદી ગમને હું ખાવું છું તફાવત છે આટલો મારી ને તમારી મહેફિલમાં તમે દીપકને બાળો છો હું મારું દિલ જલાવું છું તમે દીપકને બાળો છો હું મારું દિલ જલાવું છું એટલા માટે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ જાણે જો સાચા પ્રેમ ને તો જુદા રહે ને કો જાણે જો સાચા પ્રેમ ને जुदा रहे को तो प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप आमा ले ली समझ प्रेम की माला जपते 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 प्रेम की माला जपते जपते आप बनी में श्याम प्रेम की माला जपते जपते आप बनी में श्याम सांसों की माला पे प्रेम पियाला जब से पिया है जीता है ये प्रेम प्रेम पियाला जब से पिया है जीता है ये अंगारों पे नींद आ जाए कांटों पे आराम
सांसों की माला पे, सांसों की माला पे सिमरू में का नाम, सांसों की माला पे सिमरू में पी का नाम। ये बात जीवन का श्रृंगार है प्रीतम, मांगता है सिंदूर। ओ जीवन का श्रृंगार है प्रीतम, यारा ओ यारा मंजिलें
ओ प्रेम पियाला तब से पिया है, जीता है ये हाल। अंगारों पे नींद आ जाए, अंगारों पे नींद आ जाए, लेकिन कैसी नींद? अंगारों पे नींद अंगारों पे नींद आ जाए, कांटों पे आराम, सांसों की माला पे, सांसों की माला पे सिमरों में दीदार, सांसों की माला पे सिमरों में बेकरार। जीवन का श्रृंगार है प्रीतम, मांगता है सिंदूर। प्रीतम की नजरों से गिरकर जीना है किसका, प्रीतम की नजरों से गिरकर जीना है किसका। सांसों की माला पे, सांसों की माला पे सिमरों में दीदार, सांसों की माला पे सिमरों में जेना होठों पर हंसी, पगमा हंसे चीरा, जेना होठों पर हंसी, पगमा हंसे चीरा, तो तमे मानजो के ए हंसे राधा ने मीरा। तननो बनावे तंबूर અને મન ના કરે મંજીરા, તનનો બનાવે તંબૂર, મન ના કરે મંજીરા, તો તમે માનજો કે એ હશે રાધાને राधा ने का। तो एक राधा एक मीरा, दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की
अंतर क्या दोनों की जाने बोलो। एक प्रेम दीवानी एक दर्श दीवानी, एक प्रेम दीवानी एक दर्श दीवानी, एक राधा एक मीरा। राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। राधा जिसे हो बैठी वो गोविंद, मीरा हाथ बिठाया। एक मुरली एक पायल, एक पगली एक घायल, अंतर क्या दोनों की चाहत बोलो। अंतर क्या दोनों की चाहत बोलो। एक सूरत लुभानी एक मूरत लुभानी, एक सूरत लुभानी एक मूरत लुभानी, एक राधा राधा के मनमोहन, सगम बद पधम परे मग,
बन गई जोगन, ओ मीरा जोगन बन गई, ओ मीरा जोगन बन गई, बन गई, बन गई, जोगन बन गई, मीरा जोगन बन गई, बन गई, बन गई, जोगन बन गई। मीरा जोगन बन गई। प्रीत में तेरी पागल हो गई मैं तो मेरे महा, नगरी नगरी द्वारे द्वारे ढूंढ फिरी मैं महा। अरे जोगनिया का वेश बना के मैं तो ढूंढूं साजन, तेरी जोगन बन गई, तेरी जोगन बन गई, बन गई, बन गई, जोगन बन गई। ए जोगन बन गई, ऐसे मीरा बन गई जोगन। एक रानी एक दासी, दोनों हरि नाम की प्यासी, अंतर क्या दोनों की तृप्ति में बोलो, अंतर क्या दोनों की तृप्ति में बोलो। एक जीत न मानी एक हार न मानी, एक जीत न मानी एक हार न मानी। लाली मेरे लाल की, लाली मेरे लाल की, लाली मेरे लाल की, जित देखूं तित लाल, लाली देखन में चली खुद भी हो गई लाल। हो लाल मेरी लाल मेरी पत रखियो भला झूले लाल, लाल मेरी पत हो लाल मेरी पत रखियो भला झूले लाल। सिंदड़ी दा सेवन दा, सिंदड़ी दा सेवन दा, सखी शहबाज कलंदर दमादम मस्त कलंदर, कलंदर लाल कलंदर, कलंदर मस्त कलंदर, कलंदर मस्त कलंदर, मस्त कलंदर लाल कलंदर। आ बाजू तबला નું આપો ને. બરોબર નથી આવતું ભાઈ. ઇકો આવે છે, ઇકો આવે છે. चार चराग तोरे बलन हमेशा, बलन हमेशा, बलन हमेशा, चार चराग तोरे बलन हमेशा।
कलंदर दमादम मस्त कलंदर कलंदर लाल कलंदर कलंदर मस्त कलंदर लाल कलंदर धनन धनन तेरी नौबत बाजे नौबत बाजे तेरी नौबत बाजे तेरी नौबत बाजे तेरी नौबत धनन धनन तेरी नौबत बाजे धनन धनन तेरी नौबत बाजे धनन धनन तेरी नौबत बाजे नाल बजे हो नाल बजे घड़ियाल भला झूलेलाल नाल बजे घड़ियाल भला झूलेलाल सिंधड़ी दा सेवण दा सिंधड़ी दा सेवण दा शकी शाबाश कलंदर दमादम मस्त कलंदर कलंदर लाल कलंदर कलंदर मस्त कलंदर कलंदर लाल कलंदर मस्त कलंदर लाल कलंदर मस्त कलंदर लाल कलंदर मस्त कलंदर कलंदर लाल कलंदर मस्त कलंदर तारीफ तेरी निकली है दिल से आई है लब पे बन के कवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी लब पे दुआएं आंखों में आंसू दिल में उम्मीदें पर जो लिखा ली शिरडी वाले साईं बाबा आया
इंसान सारे सभी तुझको है प्यारे। सुने फरियाद सबकी तुझे है याद सबकी, बनाया कोई छोटा नहीं मायूस लौटा। अमीरों का सहारा गरीबों का गुजारा, अमीरों का सहारा गरीबों का गुजारा। तेरी रहमत का किस्सा बयां उस्मान करे क्या, वो दिल की दुनिया दुनिया है सब फूल का दे तू सबका माली। श्री दीवाने साईं बाबा आया है तेरे दर पे सवारी। થોડુંક હાર્મોનિયમ આપો. આપો ને. આપો ને હાર્મોનિયમ. હાર્મોનિયમ. मानते हैं तेरा दिल जानते हैं, चले आते हैं दौड़े जो खुशकिस्मत हैं थोड़े। ये हर राही की मंजिल, ये हर कश्ती का साहिल, जिसे संग ने निकाला उसे तूने संभाला। बुझे दीपक जलाए, बिछड़ों को मिलाए, बुझे दीपक जलाए, बिछड़ों को मिलाए, बुझे दीपक जलाए। ये गम की रातें ये काली, इनको बना दे ईद और दिवाली। श्री दीवाने साईं बाबा आया है तेरे दर पे सवारी। श्री दीवाने साईं बाबा आया है तेरे दर पे सवारी। लब पे दुआएं, लब पे दुआएं, आंखों में आंसू, दिल में उम्मीदें, पर जो लिखा ली। श्री दीवाने साईं बाबा आया है तेरे दर पे सवारी। श्री दीवाने साईं
घर पे सवाले शिरडी वाले साईं बाबा आया है तेरे घर पे सवाले शिरडी वाले साईं बाबा शिरडी वाले ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव